મહુવા સોમનાથ નેશનલ હાઈવે પર ફોર વ્હીલ ચાલક દ્વારા ટુ વ્હીલ ચાલકને પાછળથી ટલ્લો મારી અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત. ફોર વ્હીલ ચાલક અકસ્માત સર્જી ગાડી લઈને ફરાર થયો હતો. મહુવા સોમનાથ નેશનલ હાઈવે અખતરિયા ગામ નજીક ટુ વ્હીલ ચાલક સાખટ હિઠળભાઈ જતુરભાઈ ઉંમર વર્ષ 37 કામ પરથી મહુવા તરફ આવી રહ્યા હતા. ફોર વ્હીલ કાર ચાલક બેફિકરાઈથી કાર ચલાવીને બાઇક પાછળથી ઉડાડી દઈને કાર લઈને નાસી છૂટ્યો હતો. હાલ યુવાનની લાશને પીમરતે મહુવા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. પોલીસ દ્વારા હાલ અકસ્માત સંદર્ભે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ. અમીન પાઇક, જી ન્યૂઝ, મહુવા. અમારા ભાઈ મોટભાઈ છે ને દુઘેરેથી ગામેથી આવતા હતા ને સાઈડમાં હાલ્યા જતા તે ફોર વ્હીલ વાળો વાહેલે ટલો મારીને વયો ગયો ને ઢળાણ ઢળું કરી દીધું પણ ઊભો ન રહ્યો ને એ ભાઈ સાઈડમાં જ હતા તો એ છતાંય ઊભો ન રહ્યો. હે આપણે વિક્ટર રોડ છે ને દેવરિયા આવતા હતા ને આપણે ગુજરાત દેરી છે કે ને અખતરિયા પાસે અગવાન પેટ્રોલ પંપ ને વટી ત્યાં છે.